જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાંચિયા તત્વો સામે કડક કાર્યવાહી કરતા વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત શહેરમાં ટ્રેપ કાર્યવાહી હાથ ધરી લાંચ લેતા એક પોલીસકર્મી અને તેના મદદગારને રંગેહાથ ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં ફરજ બજાવતા પોલીસકર્મી ધીરુ ઠાકરિયાએ ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। ધંધામાં કોઈપણ પ્રકારની હેરાનગતિ કે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તેવા આશ્વાસનના બદલામાં ₹25,000ની લાંચની માંગ કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયામાં ખાનગી વ્યક્તિ રોનકભાઈ મણિલાલ ત્રિવેદીએ મદદગારી કરી હતી। લાંચ આપવા ઇચ્છુક ન હોય તેવા જાગૃત નાગરિકે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે વડોદરા એસીબીએ સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડ કોમ્પ્લેક્ષ પાસે સ્ટેશન ગરનાળા નજીક ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી। ટ્રેપ દરમિયાન આરોપી ધીરુ ઠાકરિયાએ લાંચની માંગણી કરી હતી, જ્યારે રોનકભાઈ ત્રિવેદીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના રૂપિયા સ્વીકાર્યા હતા। એસીબીએ ₹25,000ની લાંચ લેતા બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા, એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત, મદદગાર રોનકભાઈ મણિલાલ ત્રિવેદી રહે એ8 સીઝર પટેલ પાર્ક સોસાયટી અમરોલી સુરતનો સમાવેશ થાય છે। વડોદરા એસીબીની આ કાર્યવાહીથી સુરત સહિત સમગ્ર વિસ્તારમાં લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। હાલ એસીબી દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।